હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન, જેમાં સ્વધ્યાન પોથી ભાગ નંબર 2 પાઠ નંબર 3 ઉષ્મા. મિત્રો, સંપૂર્ણ સ્વધ્યાન પોથીના પાઠનું સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 ની અંદર આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પહેલો વિકલ્પ, નીચેના પૈકી કયો પદાર્થ ઠંડો હોતો નથી? તો ઓપ્શન ડી, તરત જ બનાવેલી ચા. 2, પાત્ર એ માં ગરમ પાણી, પાત્ર બી માં ઠંડુ પાણી અને પાત્ર સી માં હુંફાળું પાણી છે. હવે પાત્ર એ માં ડૂબાડેલો હાથ પાત્ર સી માં મૂકતા કેવો જણાય? તો ઓપ્શન બી, ઠંડો. 3, તાપમાનનું માપન કરતા સાધનને શું કહે છે? તો ઓપ્શન એ, થર્મોમીટર. 4, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો મિત્રો 37 સેલ્સિયસ હોય છે. પ્રશ્ન 5, પ્રયોગશાળાના થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો ઓપ્શન સી, -10 સેલ્સિયસ થી 110 સેલ્સિયસ. 6, ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહન પ્રયોગ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સત્ય છે? ઓપ્શન બી, મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય છે. પ્રશ્ન 7, નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી? ઓપ્શન ડી, પેન્સિલ. 8, નીચેના પૈકી કઈ ઘટનામાં ઉષ્માનયન જોવા મળે છે? તો ઓપ્શન એ અને સી, એટલે કે પાણીનું ઉકળવું અને તપેલીમાંના દૂધનું ગરમ થવું. પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો. જેમાં પહેલું છે, પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપનને તો કે તાપમાન કહે છે. 2, ઉષ્માના ગરમ છેડા ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને તો કે ઉષ્માનું પ્રસરણ કહે છે. 3, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તેને તો ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. 4, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેમને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કહે છે. પ્રશ્ન 3, મને ઓળખો. પહેલું, હું પ્રવાહીના તાપમાનનું માપન કરું છું, તો લેબોરેટરીનું થર્મોમીટર. 2, હું મનુષ્યના શરીરના તાપમાનનું માપન કરું છું, તો ક્લિનિકલ થર્મોમીટર. અને 3, હું થર્મોમીટરમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છું, તો પારો. પ્રશ્ન 4, વર્ગીકરણ કરો ઉષ્માના સુવાહકો અને ઉષ્માના અવાહકો. ઉષ્માના સુવાહકોમાં તાંબાનો તાર, એલ્યુમિનિયમ અને સોનું ખીલી. ઉષ્માના અવાહકો ચામડું, રબર, કાગળ અને પેન્સિલ થશે. પ્રશ્ન 5, તફાવત ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરીનું થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટરમાં 35°C થી 42°C સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે. લેબોરેટરીમાં -10°C થી 110°C સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી. ક્લિનિકલ થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. લેબોરેટરી થર્મોમીટર એ પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે. તો ત્યારબાદ છે ઉષ્મા વહન, ઉષ્માનયન. તો ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. ગરમ થયેલો અણુ પોતે સ્થળાંતર પામતો નથી. ઉષ્માનયન, તો કે ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થળાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓમાં સ્થાનાંતરની ગરમી પ્રસરે છે. ઉષ્મા વહન, ઘન પદાર્થો ઉષ્મા વહનથી ગરમ થાય છે, જ્યારે પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનથી ગરમ થાય છે. ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. તો ઉષ્માનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેમનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. ઉષ્મા વિકિરણમાં ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. જેમાં ઉષ્માનયનમાં ઉદાહરણ છે તપેલીમાં પાણી ગરમ કરવું. ઉષ્મા વિકિરણમાં સૂર્યની ગરમી મળે છે. મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 6, માગ્યા મુજબ લખો. પહેલો પ્રશ્ન છે, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય? કેમ? ના, ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં, કારણ કે ડોક્ટરના થર્મોમીટરની રેન્જ સામાન્ય રીતે 35°C થી 42°C હોય છે, જ્યારે ઉકળતા પાણીનું તાપમાન આશરે 100°C હોય છે. આથી ઊંચું તાપમાન માપવા માટે પ્રયોગશાળાનું થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. પ્રશ્ન 2, જેમાં ઉનાળામાં લોકો શા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે? તો કે ઉનાળામાં તાપમાન ખૂબ વધુ હોય છે, જ્યારે હિલ સ્ટેશનો પર વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે. તેથી લોકો ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશન પર ફરવા જાય છે. પ્રશ્ન 3,
ઉનાળામાં શા માટે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે? તો કે સુતરાઉ કાપડ ગરમીમાં રાહત આપે છે અને શરીરને ઠંડુ રાખે છે. સુતરાઉ કાપડ પરસેવાને સરળતાથી શોષી લે છે, જેને શરીરને ઠંડક મળે છે. સુતરાઉ કાપડ હવા અવરજવર માટે ઉત્તમ છે, એટલે કે શરીરમાંથી ગરમીને બહાર નીકળવા દે છે અને બહારની ઠંડી હવાને અંદર આવવા દે છે, જેનાથી શરીર ગુંગળામણ અનુભવતું નથી. પ્રશ્ન 4. કાળા રંગના પાત્રમાં પાણી શા માટે ઝડપથી ગરમ થાય છે? તો કે કાળો રંગ ઉષ્માનું સૌથી વધુ શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ અથવા અન્ય કોઈ ગરમીનો સ્ત્રોત કાળા રંગના પાત્ર પર પડે છે, ત્યારે કાળી સપાટી પ્રકાશના કિરણોને શોષી લે છે. શોષાયેલી આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે પાત્રની અંદર રહેલું પાણી વધુ ઝડપી ગરમ થાય છે. પ્રશ્ન 5. કુકરનો હાથો શા માટે એબોનાઇટનો રાખવામાં આવે છે? તો કે ઉત્તર. પ્રેશર કુકર ખોરાક રાંધવા માટે વપરાતો હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકરની ધાતુ ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી. પ્રેશર કુકરના એબોનાઇટ હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઇટ હાથા વડે પ્રેશર કુકરને પકડી શકાય છે. તેથી પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. પ્રશ્ન 6. દરિયા લહેર કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેથી જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરની આવતી ઠંડી હવાને દરિયા લહેરો કહે છે. જોઈએ પ્રશ્ન 7. થર્મોમીટરનું માપન કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગને વિરુદ્ધ છેડા પરથી પકડી હળવેકથી થોડા ઝટકા મારો, જેથી થર્મોમીટરની સાંકડીની માળણીમાં રહેલો મર્ક્યુરી 35°C આંખથી નીચે ઉતરી જાય. થર્મોમીટરને તેના મર્ક્યુરી વાળા ભાગથી આગળથી પકડવું નહીં. પ્રશ્ન 8. દરિયા કિનારાના વિસ્તારમાં સમ વાતાવરણ શા માટે રહે છે? તો કે દિવસ દરમિયાન સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ગરમી શોષે છે. રાત્રિ દરમિયાન આ પાણી ધીમે ધીમે ઠંડુ પડે છે અને દિવસ દરમિયાન શોષેલી ગરમીને વાતાવરણમાં છોડે છે. આનાથી જમીનની જેમ તાપમાનમાં અચાનક અને મોટો ઘટાડો થતો નથી. પરિણામે દરિયા કિનારા વિસ્તારોમાં દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઓછો રહે છે અને આખા વર્ષ દરમિયાન તાપમાનમાં બહુ મોટો બદલાવ આવતો નથી. આ જ કારણ છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણ સમશીતોષ્ણ અને સુખદ રહે છે. પ્રશ્ન 9. વેન્ટિલેશન શા માટે ઉપરની તરફ રાખવામાં આવે છે? કારણ કે ગરમ હવા હંમેશા હલકી થઈને ઉપરની તરફ ગતિ કરે છે. ઘરમાં જ્યારે હવા ગરમ થાય છે ત્યારે તેને ઉપરની તરફ ઉઠે છે. જો વેન્ટિલેશન ઉપરની તરફ રાખવામાં આવેલું હોય તો આ ગરમ હવા સરળતાથી બહાર નીકળી શકે છે. આ જ સમયે નીચેની તાજી અને ઠંડી હવા ઘરમાં પ્રવેશે છે. આ વેન્ટિલેશન ઉપર રાખવાથી ગરમ હવા બહાર નીકળી જાય અને રૂમમાં સતત તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે. પ્રશ્ન 7. ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો હેતુ તો કે ધાતુની પટ્ટીમાં ઉષ્માનું વહન તપાસવું. સાધન સામગ્રી તો કે એલ્યુમિનિયમ કે લોખંડનો નાનો સળિયો, મીણબત્તી, 2 ઈંટો. તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો રહેશે. તમે આ રીતે આકૃતિ દોરશો, જેમાં પ્રાયોગિક કાર્ય છે. તો કે એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો. તેની ઉપર લંબાઈની દિશામાં થોડા અંતરે મીણબત્તીના નાના ટુકડાઓના સહેજ ગરમ કરી ચોંટાડો. બધા જ ટુકડા સમાન અંતરે રાખો. સળિયાના એક છેડાના 2 ઈંટો વચ્ચે ભરાવી સળિયો સમક્ષિતિજ રહે એ રીતે મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. હવે બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી મૂકી ગરમ કરો. સળિયા પર ચોંટાડેલા મીણના ટુકડાઓનું શું થાય છે તે જુઓ. અવલોકન તો કે ધાતુના સળિયાના મીણબત્તીના તરફના છેડાથી નજીકના મીણના ટુકડા પીગળી ક્રમશઃ નીચા પડવાના શરૂ થાય છે. નિર્ણય તો કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ બીજા ઠંડા છેડા તરફ થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. પ્રયોગ 2. પાણીમાં થતું ઉષ્માનયન આકૃતિ દોરી વર્ણવો. તો હેતુ પાણીમાં ઉષ્માનયનની રીતેથી ઉષ્માનું પ્રસરણ થાય છે. સાધન સામગ્રી તો કે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, પાણી, ત્રિપાઈ, તારની જાળી, બન્સન બર્નર, પોટેશિયમ પરમેંગનેટ અને સ્ટ્રો. આકૃતિ તો આકૃતિ આ રીતે થશે. કાર્ય તો કે ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ લો.
તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો, તેને ત્રિપાઈ પર મૂકી તેની નીચે બન્સન બર્નર ગોઠવો. ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિક હળવેકથી પાણીમાં નાખો, જેથી તે ચંબુના તળિયે બેસી જાય. ચંબુને ગરમ કરો. પાણી ગરમ થાય ત્યારે તેનું નિરીક્ષણ કરો અને અવલોકન નોંધો. અવલોકન તો કે ચંબુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યાએ લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. તેની જગ્યાએ લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. પાણી ઉપર નીચે જેવા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે. થોડી વાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે. નિર્ણય તો કે પાણી ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે. પ્રયોગ 3, જેમાં જુદા જુદા પદાર્થોનું ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ તો કે જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવા માટે. સાધન તો બીકર, પાણી, ગેસ સ્ટવ, જુદા જુદા પદાર્થો જેવા કે સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને કંપાસ બોક્સનું દ્વિભાજક. આકૃતિ તો આકૃતિ આપણે આ રીતે થશે. પ્રાયોગિક કાર્ય તો કે નાના બીકરમાં અડધું પાણી ભરી તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરી તેમને બીકરમાં ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ થોડાક સમય પછી ગરમ પાણીમાં ડૂબાડેલ પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો. અવલોકન, સ્ટીલની ચમચી અને ડિવાઈડરનો બીજો છેડો ગરમ થાય છે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અને પેન્સિલનો બીજો છેડો ગરમ થતો નથી. નિર્ણય, ધાતુઓ ઉષ્માની સુવાહક છે. પ્લાસ્ટિક અને લાકડું ઉષ્માના મંદવાહક છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન જે મિત્રો સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.